અમદાવાદ સાયબર ક્રાઇમે એક નાઇજીરિયન સહિત 6 આરોપીની ધરપકડ કરી. અમદાવાદના વેપારીને હોમિયોપેથિક લિક્વિડના વેચાણના નામે ₹32.72 લાખની ઠગાઈ કરી. અગાઉ આ ગેંગના 5 આરોપી ઝડપાયા હતા. મુંબઈના માસ્ટરમાઇન્ડ સલીમ શેખ અને ડોક્ટર ત્રિચુ ગિલાલ કુર્મીની સાયબર ક્રાઇમે કરી ધરપકડ. નેપાળના ચૌધરી દંપતીના નામે 15 એકાઉન્ટ ખોલાવીને ઠગાઈના નાણાંનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. સાયબર ક્રાઇમે ઠગાઈના નાણાંની ડિલિવરી લેવા આવેલા નાઇજીરિયનને ઝડપી લીધો. આ ગેંગ નાઇજીરિયન દ્વારા કરવામાં આવતી ઠગાઈમાં બેંક એકાઉન્ટ સપ્લાય કરતા હતા. સાયબર ક્રાઇમે મુંબઈ અને બેંગ્લોરથી આરોપીને ઝડપ્યા. આરોપીઓ જુદા જુદા એન્ટરપ્રાઇઝના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. આ બેંક એકાઉન્ટમાં નાણાંના ટ્રાન્ઝેક્શન પર 6 થી 10% કમિશન મેળવતા હતા. કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્યડે ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક ફરિયાદ હતી જેમાં એક હોમિયોપેથિક લિક્વિડના નામે એમનું એડવાન્સ પેમેન્ટ કરવાના બહાને જે વિક્ટિમ છે એમની સાથે અંદાજે 33 લાખની એક ફ્રોડની ફરિયાદ અમારે ત્યાં હતી. જે ફરિયાદમાં અગાઉ જામનગર ખાતેથી નાઇજીરિયન ગેંગના 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ જ ફરિયાદની આગળની તપાસમાં અમારે પીઆઈ વાઘેલા, પીઆઈ ચિરમી દેસાઈ, પીએસઆઈ રાજોરા અને એમની ટીમ દ્વારા છેલ્લા 2 મહિનાથી આગળની તપાસ કરવા હતી કે આમાં નાઇજીરિયન ગેંગના કયા માણસો સામેલ છે અને બીજા કયા ઇન્ડિયન્સ છે જે આ પૂરી પ્રવૃત્તિમાં સામેલ છે. તો પીઆઈ વાઘેલા અને પીઆઈ ચિરમી દેસાઈની વર્ક પહેલાં મેં અલગ અલગ 3 ટીમો બનાવી હતી. સૌપ્રથમ બેંગ્લોર ખાતેથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, કૃષ્ણામતી ચૌધરી અને મહેશ ચૌધરી. ત્યારબાદ મુંબઈ ખાતે અલગ અલગ 3 ટીમો બનાવીને મોકલવામાં આવી હતી, જેમાં મુંબઈ ખાતેથી અન્ય 4 આરોપી, જેમાં કે મુખ્ય જે એક આરોપી છે સલીમ અનવરુદ્દીન શેખ, એક ત્રિજુગીલાલ કુર્મી, એક આરોપી છે રાજેશ સરોજ અને એક નાઇજીરિયન આરોપી છે સ્ટીવ ઓગુચી. એટલે ટોટલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અગર આખી મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો નાઇજીરિયન જે સાયબર ક્રાઇમ ગેંગ હોય છે એમના દ્વારા ભારતમાં અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ક્રાઇમ કરવામાં આવે છે. જેમ કે એક આ છે કોઈ મટીરિયલ આયુર્વેદિક યા તો કોઈ એવું મેડિકલ મટીરિયલ છે એ ખરીદવું છે અને એમના એડવાન્સ પેમેન્ટના નામે જે ઠગાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત બિઝનેસ ઇમેલ કોમ્પ્રોમાઇઝના જે કેસીસ હોય છે એ અને મેટ્રિમોનિયલ ફ્રોડ છે કે જેમાં કોઈ પ્રોસ્પેક્ટ તરીકે આ લોકો મેટ્રિમોનિયલ વેબસાઇટ ઉપર કોન્ટેક્ટ કરે છે યા તો ફેસબુક ઉપર, પછી કોઈ મોંઘી વસ્તુને ગિફ્ટ તરીકે મોકલે અને કસ્ટમ અધિકારી બનીને જે ઠગાઈ કરવામાં આવે છે. આ પ્રકારના અલગ અલગ જે ફ્રોડ કરવામાં આવે છે એ ફ્રોડના નાણાં જે અકાઉન્ટમાં જમા કરવામાં આવે છે એ જમા કરવાનું કામ આ આખી ગેંગ કરતી હતી. તો આ જેટલા પકડાયેલા આરોપી છે જેમાં કૃષ્ણામતી ચૌધરી અને મહેશ ચૌધરી એ બંને હસબન્ડ વાઇફ છે અને મૂળ નેપાળના રહેવાસી છે. એ ભારતમાં અહીંયા પોતે આ ગેંગ માટે છેલ્લા 1.5 વર્ષથી એક આ જે ગેંગ છે એ શું કરે છે કે યુપી, બિહાર અને નેપાળથી અલગ અલગ લોકોને લાવે છે. એમના નામે એક ટેમ્પરરી સ્ટે મુંબઈમાં કે કોઈ અન્ય જગ્યાએ ગોઠવી અને એમના નામે પ્રોપ્રાઇટરશીપ ફર્મ બનાવે છે. જેમ કે કરંટ આરોપી જે છે કૃષ્ણામતી ચૌધરી, એના નામે કૃષ્ણા એન્ટરપ્રાઇઝ બનાવવામાં આવ્યું હતું. મહેશ ચૌધરી છે એમના નામે લક્ષ્મી એન્ટરપ્રાઇઝ કરીને અકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. અને પછી આ ફર્મના નામે અલગ અલગ બેંકમાં 15 થી 20 જેટલા અકાઉન્ટ ખોલાવે છે અને આ અકાઉન્ટોનો ઉપયોગ છે એ આ નાઇજીરિયન ગેંગ દ્વારા જે ફ્રોડના નાણાં જમા કરવા માટે આવતો હતો. તો જે કૃષ્ણામતી ચૌધરી છે અને મહેશ ચૌધરી એમને આ અકાઉન્ટ ખોલાવવા માટે છેલ્લા 1.5 વર્ષમાં અત્યાર સુધીમાં 6 થી 7 લાખ રૂપિયા કમિશન મળેલું છે. અને ખાલી કૃષ્ણામતી ચૌધરીના જ અલગ અલગ અકાઉન્ટમાં અત્યારે 5.5 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવેલા છે. અને અમે અન્ય જે બેંક અકાઉન્ટ છે એમની વિગતો હજી ચકાસી રહ્યા છીએ. આ ઉપરાંત જે મુખ્ય 3 ઇન્ડિયન આરોપી છે જેમાં સલીમ શેખ, ડૉક્ટર કુર્મી જેનું નામ ત્રિજુગીલાલ કુર્મી છે, પોતે જે ડૉક્ટર કુર્મી છે BHMSનો અભ્યાસ કરેલો છે અને ક્લિનિક ચલાવે છે મુંબઈમાં, અને રાજેશ સરોજ, આ ત્રણે એક મોટું નેટવર્ક ચલાવતા હતા. જેમાં જે સલીમ છે છેલ્લા 10 વર્ષથી એવા નાઇજીરિયન આરોપીઓ સાથે મળીને કામ કરે છે. સલીમ પહેલાં એક દિનેશ પાંડે નામની વ્યક્તિ સાથે મળીને કામ કરતા હતા અને આ દિનેશ પાંડે નાઇજીરિયન ગેંગ સાથે સંપર્કમાં હતા, જેમનું એક અકસ્માતમાં મૃત્યુ થતાં પછી સલીમ ડાયરેક્ટ નાઇજીરિયન ગેંગ સાથે કામ કરે છે. સલીમ એની નીચે ડૉક્ટર કુર્મી અને રાજેશ જેવા માણસોનો ઉપયોગ કરે છે. ડૉક્ટર કુર્મી યુપીના ખલિયાબાદ, બસ્તી અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી લોકોને અહીંયા બોલાવે છે. અને એવી જ રીતના રાજેશ અને એક બીજો ફરાર આરોપી છે લાલજી પાંડે, આ લોકો ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અને હમણાં જે સામે આવ્યું છે કે નેપાળથી બી લોકો બોલાવે છે અને એના નામે ફોર્મ બનાવી અને પછી મલ્ટિપલ અકાઉન્ટ ઓપન કરી અને એમાં ફ્રોડના પૈસા જમા કરાવે છે. આ ગેંગને જેમ કે સલીમને આ જેટલું પેમેન્ટ આવે છે એના 10% કમિશન મળતું હતું પૈસા વિડ્રો કરવાનું. એટલે સલીમે એક બીજી ગેંગ રાખેલી છે આખી ઘણા માણસોની કે જેનું કામ છે ખાલી બેંકમાંથી પૈસા વિડ્રો કરવાનું, અને આ વિડ્રોમાં કરેલા પૈસામાંથી 10% કમિશન કાપીને બાકીના નાણાં છે આગળ નાઇજીરિયન ગેંગને સપ્લાય કરવામાં આવતા હતા. જે નાઇજીરિયન આરોપી પકડવામાં આવેલા છે સ્ટીવ ઓગુચી, એ અન્ય નાઇજીરિયન આરોપી માટે આ જે નાણાં છે સલીમ અને અનેક ફરાર આરોપી છે આકાશ વસંત ગોની, એમની પાસેથી આ પૈસા મેળવતો હતો. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.